સખી એ અમારા યમુ ઢેરુડા ગોમમો એ આજ હોનાના વર્ષા મે નમસ્કાર તમામ મિત્રોનો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, દીકરીઓ દરેકનો અહીંયા ખૂબ પ્રેમથી હૃદયપૂર્વક હાર્દિક 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 સ્વાગત છે. આજનો સુંદર મજાનો કાર્યક્રમ, આમ તો માં ભગવતીની ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આજે આઠમ અને નોમનો સાથે સુંદર મજાનો દિવસ છે. આઠમ અને નોમ ભેગી છે. આજે રામનવમીનો પણ દિવસ છે અને આવા સુંદર રામનવમીના દિવસે આપણા અમુઢ ગામમાં ભગવાન રામચંદ્રનું જૂનું મંદિર અને એનો જીર્ણોદ્ધાર ફરી એકવાર અહીંયા કર્યો છે. તો ભગવાન રામચંદ્રના દરબારમાં જ્યારે હું તમે બધા સાથે મળ્યા છીએ, આજે સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા માં ભગવતીને યાદ કરવાની છે, ભગવાન રામચંદ્રને યાદ કરવાના છે, મારા કૃષ્ણ કાનુડાને યાદ કરવાના છે, ભગવાન સ્વામિનારાયણને યાદ કરવાના છે. તમામ દેવોને બધાને યાદ કરી અને કાર્યક્રમની અહીંયા સુંદર મજાની શરૂઆત આપણે કરવાની છે. આજે સુંદર મજાનું ગ્રુપ અમારું ટહુકાર બેટ્સ પાલનપુર, ભાઈ શ્રી યોગેશભાઈ પુરવિયા, બેન શ્રી મધુબેન ચેલાણી અને હું પોતે પ્રકાશ બારોટ. તો કાર્યક્રમની શરૂઆત આપણે ટૂંક જ સમયમાં 5-10 મિનિટમાં કરવા માટે જઈ રહ્યા છીએ અને અમે જેના વગર અધૂરા છીએ. અમારો અવાજ તમારા સુધી આવે છે અને જેમનું ખૂબ યોગદાન છે એવા મારા બ્રહ્માણી સાઉન્ડ સિસ્ટમ, એ પણ મારા પરમ મિત્ર છે, એમનું પણ અહીંયા હૃદયપૂર્વક ખૂબ ખૂબ અહીંયા બ્રહ્માણી સાઉન્ડ સિસ્ટમનો પણ અહીંયા ખૂબ આપણે ગામ વતી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આજે આમ તો જો કે વર્ષો પહેલાં અમે લગભગ 8-10 વર્ષ પહેલાં વસંત પંચમીના દિવસે માં ઉમિયાના દરબારમાં આપણે અમારો ટહુકાર બીટ્સનો એક કાર્યક્રમ થયો હતો. જોકે બહુ સમય થયો છે અને 8-10 વર્ષ થઈ ગયા છે. તો ફરી એકવાર આપ સર્વે અમને અમુઢ ગામમાં આવવાનો મોકો આપ્યો છે બદલ અમારું તમામ ગ્રુપ, અમારું તમામ ટહુકાર બીટ્સ આપ સર્વેનો અહીંયા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. પણ ભગવાનના દરબારમાં આપણે ભેગા થયા છીએ એટલે પ્રેમથી જેટલા બેઠા છે, ઊભા છે, બધાને એકવાર મારી વિનંતી છે, એકવાર આપણે બે હાથ ઊંચા કરી અને જેના દરબારમાં ભેગા થયા છે ભગચંદ્રને એકવાર યાદ કરી લઈએ અને પછી સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આપણી કુળદેવીમાં ભગવતી ઉમિયાને પણ યાદ કરી લઈએ. તો બધાને વિનંતી છે, જેટલા ઊભા છે, બેઠા છે, બધાને વિનંતી છે, બે હાથ તમામને વિનંતી છે, બે હાથ ઊંચા કરશે. જે બે હાથ ઊંચા ન કરે એમને એમના પાડોશીના હમશે. અને હવે જે બે હાથ ઊંચા ન કરે અને ભગવાન રામચંદ્રના હમશે. પ્રેમથી બધા એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, પૂરા 11 વાર જય બોલવાની છે અને જબરજસ્ત જયકારો કરવાનો છે. આજુબાજુના 10 કિલોમીટરના એરિયામાં ખબર પડવી જોઈએ કે અમુઢ ગામમાં ભગવાન રામચંદ્રના મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. તો પ્રેમથી બધા બે હાથ ઊંચા કરો. બોલો રામચંદ્ર ભગવાનની જય 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 જય. બોલો શ્રી ઉમિયા બોલવાનું કારણ એટલા માટે કે આપણા પેટમાં જે પાપ હોય એ આજે બધા નીકળી જશે જય બોલ્યા એટલે. પણ આ જાય ક્યાં? જે જય ના બોલે એના પેટમાં. એટલે પ્રેમથી જ્યાં જ્યાં જય બોલવાની અમને ઈચ્છા થાય અમે તમને જય બોલાવીશું. ત્યાં ત્યાં બધા આકારો પડકારો કરતા રહેજો એટલે અમને પણ મોજ આવે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ગરબા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીને, ભગવતી ઉમિયાને યાદ કરીને, રામચંદ્ર ભગવાનને યાદ કરીને આપની સેવામાં છે ટહુકાર બીટ્સ પાલનપુર. અને જોકે અમારી ટહુકાર બીટ્સની ઘણા બધા આલ્બમ માર્કેટમાં આવ્યા છે અને આવતા રહેશે. પણ અત્યારે દુનિયા ઓનલાઈન થઈ ગઈ છે એટલે હવે કેસેટો આવતી નથી. હવે બધું મોબાઈલ ઉપર જ યુટ્યુબનો જમાનો છે એટલે બધું યુટ્યુબમાં જ જોવા મળે છે. તો તમામ મિત્રોને વિનંતી છે, ઘણી બધી અમારી ટહુકાર બીટ્સની કેસેટો છે. ટહુકાર બીટ્સની ચેનલ પણ ચાલે છે, એને બધા સબસ્ક્રાઇબ કરજો. સાથે અમારે યોગેશભાઈ પુરવિયાનું હમણાં એક નજીકમાં એક આલ્બમ આવ્યું હતું દોસ્તી ઉપર એક સરસ મજાનું ગીત છે. ખાલી યોગેશ પુરવિયા દોસ્તી એવું લખશો એટલે એમાં એક ગીત આવી જશે. એટલે પ્રેમથી બધાને જોવા માટે વિનંતી છે. બહુ મજાનું ગીત છે અને તમને લોકોને આનંદ આવે એવું ગીત છે એટલે બધા યુટ્યુબ ઉપર જોવા માટે બધાને આગ્રહ કરીએ છીએ. તો કાર્યક્રમની શરૂઆત કરીએ ગરબા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીને. ટહુકાર બીટ્સ પાલનપુર.
સ્ટેજ આગળ બધા ઊભા છે એમને વિનંતી છે બધા કોઈ આપણે અહીંયા ઊભા રહેશો નહીં આજુબાજુ આવી જાઓ બધા છોકરાઓને વિનંતી છે નાના બાળકોને સ્ટેજ આગળ કોઈ મિત્રો ઊભા ના રહે મારા વડીલો બાળકોને વિનંતી છે અને બહેનો માતાઓને વિનંતી છે થોડા ઝડપથી ઊભા થજો અને ગરબાની લાઈનમાં જોડાજો જય હો હાલો તમામ ભાઈઓ બહેનો વડીલો મહેમાનો ગ્રામજનો આપ સર્વેનું અહીંયા શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કમિટી તથા સમસ્ત પાટીદાર પરિવાર અમુજ ગામ તરફથી
આપ સર્વેનું અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. રૂડો મજાનો અહીંયા ગરબાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. તો ઉપસ્થિત તમામને આપણે વિનંતી કરીએ કે આપ સર્વે જલ્દીથી જલ્દી અહીંયા ગરબાની લાઈનમાં જોડાશો. એ હાલો મારી બેનડીઓ, હાલો હાલો ગરબે રમવાને હાલો. આરામ કરો. જી હો. દહો. ભલે મારું અમૃત ગામ. જીઓ. અને એમાંય જ્યારે રૂડો મજાનો રામચંદ્ર ભગવાનના અહીંયા પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય અને અહીંયા જ્યારે રૂડે મજાના અમૃતગામની અંદર સરસ મજાનું ગરબાનું આયોજન કરેલું હોય અને રામચંદ્ર ભગવાનને જ્યારે અહીંયા બોલાવા હોય ત્યારે ગાવાનું મન થા. હે પ્રભુ શેરી વડાવી સજકારો વહેલાઓને, પ્રભુ શેરી વડાવી સજકારો વહેલાઓને. આંગણીએ વેરાવું મારા પ્રભુ વેલાયા આવો ને. આંગણીએ વેરાવું ભગવાન વેલાયા આવો ને. પ્રભુજી શેરી વડાવી સજકારો વહેલાઓને, પ્રભુ શેરી વડાવી સજકારો વહેલાઓને. જય હો. ભલે મારા રામચંદ્ર ભગવાનનો અવસર્યો. હાલો. એ તમને ઉતારા દેશું ઓરાડા વહેલાઓને, તમને ઉતારા દેશું ઓરાડા રે વેલા આવોને. એ દેશું દેશું મેળીના માને મોર પ્રભુજી વેલાયા આવો ને.
હાલો હાલો જય હો! આ મારું અમુક ગોમ હા હા ભાઈ વાહ! બોલો અહીં પધારેલ સર્વ માનવમય રાવણને રામચંદ્ર મહોત્સવ કમિટી તથા ઉમિયા યોગ મંડળ અમોદ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. અહીં ચૌકાર બીટ્સ પાલનપુર યોગેશભાઈનું પણ રામચંદ્ર મહોત્સવ કમિટી વતી હાર્દિક સ્વાગત કરું છું. ભલે મોઢેરા મહેમાનો ભલે સમયના અભાવે ઉમિયા પરિવારની પરંપરાગત અનુસાર સ્વાગત વિધિ ચાલુ મોજ કરવાનું પ્લાનિંગ કરેલ છે. તો ચૌકાર બીટ્સ પાલનપુર યોગેશભાઈ પુરબિયાનું સ્વાગત યોગેશભાઈ પટેલ કરશે. જો હોય તેથી ઝડપથી સ્ટેજ પર આવી જાય. જય હો! પ્રકાશભાઈ બારોટનું સ્વાગત વિપુલ કુમાર પ્રવીણભાઈ કરશે. પ્રકાશભાઈ કરશે. જો હોય તેથી સ્ટેજની નજીક આવી જાય. અને કોકિલ કંઠ કેવા મધુબેન ચેલાણીનું સ્વાગત માજી ડેલિગેટ પટેલ ભારતીબેન ધર્મેન્દ્ર કુમાર જો હોય તેથી ઝડપથી સ્ટેજની નજીક આવી જાય. હાલો બોલો દેવેન્દ્રભાઈ નું સ્વાગત રાજેશ કુમાર રમેશભાઈ કરશે. ધવલભાઈ નું સ્વાગત વિપુલભાઈ જંતીભાઈ કરશે.
વિપુલ કુમાર અંબાલાલ ધવલભાઈ નું સ્વાગત વિપુલ કુમાર અંબાલાલ કરશે. જગદીશભાઈ નું સ્વાગત મિત કુમાર ડાયલાલ કરશે. મિત કુમાર ડાયલાલ. મેહુલભાઈ નું સ્વાગત રાજેશ કુમાર કાંતિલાલ કરશે. અનિલભાઈ નું સ્વાગત સંદીપ કુમાર નારાયણભાઈ કરશે. મહેશભાઈ નું સ્વાગત વિજયકુમાર સુરેશભાઈ કરશે. અને ધર્મેશભાઈ નું સ્વાગત અજયકુમાર રમેશભાઈ કરશે. જો જેથી જાતની સ્ટેજની નજીક આવી જાય. રામચંદ્ર મહોત્સવ માં પધારેલ દરેક માનવ મહેરામણને રામચંદ્ર મહોત્સવ કમિટી તથા સમસ્ત પાટીદાર પરિવાર અમૂઢ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. અને અમૂઢ ગ્રામજનોને જે પણ ભાઈ બહેન હોય તેને રાસ ગરબાની લાઈનમાં જોડાવી શકે છે. અમૂઢ ગ્રામજનોના કોઈ પણ ભાઈ બહેન રાસ ગરબાની લાઈનમાં જોડાઈ શકે છે. તેની ખાસ નોંધ લેવી. મંડપની સામે બેઠેલા દરેક માતાઓને નમ્ર વિનંતી કે મંડપની અંદરની સાઈડ મંડપની સામે બેઠેલા દરેક માતાઓને નમ્ર વિનંતી મંડપની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ભગવાન રામ શ્રી અયોધ્યામાં પધાર્યા ત્યારે દિવાળીનું એક આયોજન હતું. ત્યારે આજે રામચંદ્ર મહોત્સવ અમૂઢમાં યોજાઈ રહ્યો છે. તો આજે એક અમૂઢમાં દિવાળીનું એક આયોજન છે. તો આ દિવાળીના નવલા આયોજનમાં દરેકને ભાવભીનું આમંત્રણ છે. આપણે આ 3 દિવસનો પ્રોગ્રામ કરી રહ્યા છે. જે બ્રહ્માણી સાઉન્ડ રમેશભાઈ નું પણ રામચંદ્ર મહોત્સવ કમિટી વતી હાર્દિક સ્વાગત કરું છું. અને એમને પણ સ્વાગત માટે અહીં સ્ટેજ પર હું બોલાવું છું. રમેશભાઈ જો હોય તો સ્ટેજ પર આવી જાય. રમેશભાઈ નું સ્વાગત પ્રદીપ કુમાર સ્વામી પરસોત્તમ દાસ પટેલ કરશે. જય હો. બહુ સરસ રિઝલ્ટ આપ્યું છે. આપણે બ્રહ્માણી સાઉન્ડનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. જે આપણે 3 દિવસનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. એવા લાઈવ શોર્ટ ફિલ્મ ના પ્રોપરેટર બાબુભાઈનું પણ સ્વાગત આપણે અહીં સંદીપ કુમાર પહેલાદભાઈને નમ્ર વિનંતી કરી સ્ટેજ ઉપર આવી એમનું સ્વાગત કરે. બાબુભાઈનું સ્વાગત. સંદીપ કુમાર પહેલાદભાઈ. જય હો. અને જે 3 દિવસ જે આપણું ગામ રૂડું અને રળિયામણું લાગી રહ્યું છે, જેવું લાઇટિંગ અને સુશોભન કર્યું છે, એવા અંજલિ લાઇટિંગ અભિતભાઈને પણ રામચંદ્ર મહોત્સવ કમિટી વતી હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. તો અભિતભાઈનું સ્વાગત પટેલ ભરતકુમાર મણીલાલ કરશે. જો હોય તો સ્ટેજની નજીક આવી જાય. ભરતકુમાર મણીલાલ અભિતભાઈનું જે આપણે 3 દિવસ અમૂને રૂડું અને રળિયામણું બનાવ્યું છે. તો અભિતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.
ખાસ સ્વાગત કરવાનું છે જે આપણે 3 દિવસ ચાની અને સ્વાદિષ્ટ ચા પીવા મળી છે એવા રસિકભાઈ ચા ને બનાવી છે એમનું સ્વાગત રસિકભાઈ ચા વાળા એમનું પણ આપણે એક રામચંદ્ર મહોત્સવ કમિટી વતી કરીએ છીએ તો એમનું સ્વાગત પટેલ ચેતનકુમાર મફતલાલ જો હોય તો સ્ટેજની નજીક આવી જાય. રામચંદ્ર મહોત્સવ કમિટી અહીં પધારેલ હર્વ માનવ મહિરામણને હાર્દિક સ્વાગત કરે છે. જેમને જોરદાર ચાનો સ્વાદ અમૂળ ગામજનોને ચખાડે છે એવા રસિકભાઈ એક સામાન્ય માણસ પણ એક સ્વાગતને લાયકાત બનેલ છે તો રસિકભાઈને એકવાર તાળીઓના ગરગડાટથી વધાવવા પણ હું માંગુ છું. ચેતનકુમાર મફતલાલ જો હોય તો સ્ટેજની નજીક આવી જાય. આયોજન મિત્રોને નમ્ર વિનંતી ચેતનકુમાર ન હોય તો એક માણસનું આયોજન કરે. તો હવે ચાલો આપણે ટોકાર બીટની સાથે સ્વાગત વિધિ સમાપ્ત કરી ટોકાર બીટની સાથે ભવ્ય રાસ કરવાનું આયોજન કરે છે આપણે માનીએ તો ચાલો આપણે એક સાથે મળી એક ટોકારની સાથે રમઝટ રમાઈ જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ યોગેશભાઈ પ્રકાશભાઈ. જે આસપાસ ઉભેલી માતાઓને નમ્ર વિનંતી કે રાસ ગરબાની લાઈનમાં જોડાઈ જાય અને અમૂળ ગ્રામજનોના હરેક માનવીને રાસ ગરબાની લાઈનમાં જોડાવા નમ્ર વિનંતી. એક આ રામચંદ્ર મહોત્સવ છે જે આજે દિવાળીનું પણ એક કહી શકીએ એક આપણા અમૂળ માટે એક દિવાળી પણ છે આજે જે અયોધ્યામાં રામચંદ્રની આ દિવાળી કરી હતી તો આજે એક અમૂળમાં પણ એક રામચંદ્રનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અમૂળમાં પણ એક રામચંદ્ર વિરાજમાન થયા છે તો રામ રાજ્યની સ્થાપના પણ થઈ છે. એક રામ રાજ્ય તરીકે દિવાળીનું આયોજન કરી છે તો અમૂળ ગામજનોને નમ્ર વિનંતી કે રાસ ગરબાની લાઈનમાં જોડાઈ જાય. જય હો. ભલે ભલે હા મારું અમુક ગામ હા
આજે રૂડો મજાનો મારા અમુદ ગામની અંદર ભગવાન શ્રી રામનો જ્યારે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને સમસ્ત પાટીદાર પરિવાર અમુદ ગામનો આ અવસર રંગે ચંગે ઉજવી રહ્યો હોય અને પ્રભુ રામચંદ્રના કુળદેવીમાં ઉમિયાના જ્યારે સદાય મારા અમુદ ગામની ઉપર આશીર્વાદ વરસતા રહેતા હોય ત્યારે ગાવાનું મને થાય પ્રભુજીના આશીર્વાદ સૌને ઘણા પડ્યા છે હે રામચંદ્રના આશીર્વાદ સૌને ઘણા પડ્યા છે હે ઓરતા હતા મનના મારા બધા પૂરા કર્યા છે ઓરતા હતા મનના મારા બધા પૂરા કર્યા છે કુળદેવીના આશીર્વાદ પટેલોને
આવજો કીટો રે ચણાવો હાચા દેવળ બંધાવજો મારી ઉમિયા માના માડામાં હારે ઓ નાની જો જણાવજો હો નાની જો એ જણાવજો ભાઈ 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 અહીંયા થોડી આપણે બધા ભાઈઓ બહેનોને વિનંતી છે ભાઈઓની એક જ લાઈન બનાવજો બધાને વિનંતી છે ભાઈઓની એક લાઈન અને બધાને લાઈનમાં રમવા માટે વિનંતી છે બીજું બહેનોની માત્ર બે જ લાઈન બનાવો જરૂર પડે પછી ત્રીજી લાઈન બનાવજો કારણ કે ઓલી બાજુ હજી જગ્યા ખાલી પડી છે એટલે બહેનો માતાઓને વિનંતી છે બહેનો માતાઓ માત્ર બે લાઈનમાં જ ગરબે રમે જરૂર પડે પછી આપણે ત્રીજી લાઈન બનાવીશું અને ભાઈઓને વિનંતી છે એક જ લાઈન અને શાંતિથી બધાએ ગરબા રમવાનું છે એટલે વિનંતી છે બધાને એક જ લાઈનમાં ગરબે રમવા માટે જય હો હાલો 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 આહા સોડી મેલ પાટીદાર સમાજ દેશ વિદેશની ધરતી ઉપર વસવાટ કરતો હોય અને અમેરિકા જેવા મહાસત્તા દેશની અંદર પણ કુળદેવી માઓમાં પૂજાતી હોય અને ત્યાં પણ જ્યારે માતાજીના મંદિરિયા મઢડા બનાવ્યા હોય ત્યારે ગાવાનું મન થાય એ સાચી ભક્તિની ટેકા હશે પરદેશમાં માનો બેટો થશે પાટીદાર કુળ
ચોખલિયાળી બા એ લાલ કસુંબલ ચૂંદડી એમાં ચોખલિયાળી બા તેજ પડે આકાશમાં તેજ પડે આકાશમાં તેજ પડે આકાશમાં ને સાડા હાડા મારી મારી રમતી આવે મારી મારી રમતી આવે પ્રભુજી રમતા આવે પ્રભુજી રમતા આવે લાલ કસુંબલ ચૂંદડી એ લાલ કસુંબલ ચૂંદડી એ લાલ કસુંબલ ચૂંદડી એમાં ચોખલિયાળી બા જય હો તોરણ બોંધ્યા ટોડલે એ તોરણ બોંધ્યા ટોડલે એવા તોરણ બોંધ્યા ટોડલે એ તોરણ બોંધ્યા ટોડલે એમાં કંકુડા વરસા એ રણચંડી ના વેલડા નવદુર્ગા ના વેલડા એ માતાજી ના વેલડા અને ગગન માં મારી રમતી આવે મારી મારી રમતી આવે દુનિયામાં રમતી આવે ગુણદેવી રમતી આવે રે લાલ કસુંબલ ચૂંદડી એ લાલ કસુંબલ ચૂંદડી એ લાલ કસુંબલ ચૂંદડી એમાં ચોખલિયાળી બા હા મારું અમૂલ ગામા અરે મારા પાટીદારો આહા ભલે મારું ટહુકાર સોનાનો ગરબો મને રૂપ લાય
આંગણે રૂડો મજાનો મારા રામચંદ્ર ભગવાનનો પ્રતિષ્ઠાનો અવસર્યો આવ્યો હોય અને આખું અમૂલ ગામ જ્યારે શણગારેલું હોય, વિરુડા તોરણિયા બાંધ્યા હોય, માંડવના રોપાણા હોય અને જ્યારે દૂર દૂરથી બધાએ મહેમાનોને બોલાવ્યા હોય, તેડાવ્યા હોય, ત્યારે મને ગાવાનું મન થાય કે એ લીલો માંડવડો રડિયાળો, લીલો માંડવડો રડિયાળો, લીલો માંડવડો રડિયાળો, પીળી પોમરીએ સૌરાવો મોણા એ લીલો માંડવો રડિયાળો, લીલો માંડવડો રડિયાળો, પીળી પોમરીએ સૌરાવો મોણા એ લાલ કોડે તે હર કે પ્રભુજી તેડાવો મોણા લાલ કોડે તે હર કે ભૂમિયામાં તેડાવો મોણા લીલો માંડવો રડિયાળો, લીલો માંડવડો રડિયાળો, પીળી પોમરીએ સૌરાવો મોણારા એ પીળી પોમરીએ હલ્યા વઈ પોમરીએ એ પીળી પોમરીએ સૌરાવો મોણા રાજી 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 રહો હા મારું અમૂલ ગામ હા હર મહાદેવ હે પ્રભુ રામચંદ્ર તેડાવો, હરે લક્ષ્મણજી તેડાવો, પ્રભુ રામચંદ્ર તેડાવો, હરે લક્ષ્મણજી તેડાવો, મારા સીતામાં તેડાવો મોણા એ મારી ઉમિયામાં તેડાવો, મારા ગોગાને તેડાવો, મારી ઉમિયામાં તેડાવો, મારા ગોગાને તેડાવો, સ્વામી નારાયણ ભગવાન તેડાવો મોણા એ લાલ કોડે તે હર કે હનુમાનજી વધાવો